ગુજરાત ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલાથી ચાલતો ભરતી મેળો હજુ પણ યથાવત હોય તેમ આપના આગેવાનો ભાજપમાં જોડાયા હતા। ગુજરાત ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। લોકસભા ચૂંટણી પહેલાથી જ ચાલી રહેલા ભરતી મેળામાં કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ અને આગેવાનો જોડાયા હતા। ત્યારે લોકસભા ચૂંટણીના મતદાન પહેલા પણ ગુજરાતમાં ભરતી મેળો યથાવત છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ સુરતમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા। સી.આર. પાટીલે તમામને ખેસ પહેરાવી ભાજપમાં જોડ્યા હતા। મારું નામ દેસાઈ પિયુષ ભુરાભાઈ। હું પહેલા આમ આદમી પાર્ટીમાંથી માલધારી સેલની જવાબદારી નિભાવી રહ્યો હતો ગુજરાત પ્રદેશની। અત્યારે હાલ મેં વિધિવત રીતે સી.આર. પાટીલ સાહેબના હાથે અને સંગઠનના હાથે મેં અત્યારે હાલ ભાજપમાં જોઈનિંગ કર્યું છે અને એમાં મારી વિચારધારા હતી કે સંગઠનને મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એના માટે મેં અત્યારે હાલ બીજેપીનો જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હું તન મન ધનથી સેવા કરીશ। આપ છોડવાનું કારણ શું? આપ છોડવાનું કારણ સાહેબ એટલું હતું કે એની અંદર આપણે મહેનત કરતા હતા, બધું હતું, પણ એમાં જેવી લોકોનો કામ ને લોકોના પ્રશ્નો હતા ને એ ઉકેલ આવતો ન હતો અને એના કારણે પછી મારે ના છૂટકે છોડવું પડ્યું છે। 100 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે। મુખ્ય તો પિયુષભાઈ દેસાઈ, તેઓ ઉપપ્રમુખ છે માલધારી સેલ ગુજરાત પ્રદેશના આપ પાર્ટીના। કાનાભાઈ મકવાણા, મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલના। ફુલાભાઈ દેસાઈ, મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલ। ભીમજીભાઈ કંભલિયા, પ્રમુખ માલધારી સેલ સુરત જિલ્લા। અશ્વિનભાઈ રબારી, પ્રમુખ માલધારી સેલ સુરત શહેર। સાથે સાથે ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। હું એમને પાર્ટીમાં આવકારું છું અને આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી પોતપોતાનું વતન હોય, સુરત શહેર હોય કે દરેક ક્ષેત્રે પોતે પ્રચાર કાર્યમાં જોડાઈ જશે એવી એમણે પણ રજૂઆત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર કરીશું। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને એમણે મોદી સાહેબે આ દેશનું જે ગૌરવ વધાર્યું છે અને આદરણીય પાટીલ સાહેબના સંગઠનની કુશળ રણનીતિ, આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી તેઓ આકર્ષિત થયા હતા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। પુનઃ હું એમનું સૌનું સ્વાગત કરું છું, આવકારું છું। ધન્યવાદ।